મારા વાલા, પ્રભુની બધી અદ્ભુત લીલાઓ છે. જો આ બધી લીલાઓ ના હોત તો અને અત્યારે પણ બધાને આ સાનુભાવ થાય છે. પ્રગટ કરે રસ જાય એટલે બધા એમ કે ઈલાબેન નામ ન આપતા, અને અમે તમારા સિવાય કોઈને કહેતા નથી. અને એમણે કીધું હું મારા શબ્દોમાં વર્ણન કરું છું. ઘણા એમ કે હાય હાય કાંઈ આવું બને, પણ ઈલાબેન જ્યારે અમારી સાથે થયું ને પછી એમ થયું કે ઈલાબેન કહે છે એ સાચું છે. આજે ઓલા બેને કીધું કે આ રમેશચંદ્રન રમલાની વાત કરી, તમે અમારી કરી. ફોન આવ્યો હતો ને, તો મારા વાલા આ બધું કાંઈ જેને જેને સાનુભાવ, હા શબ્દો ફેર હોય પણ તત્વ એનું એ જ હોય. હવે મને શૃંગારી ભાષા ગમે છે, નાનપણથી મારી ટેવ છે. મને આમ દરેકમાં શબ્દોને શણગારવો ગમે છે. એ આની કૃપા છે. તો મારી વાત કરવાની રીત એવી છે. એ આપી છે આણે મને એ ભાષા. વલ્લભ માટે બોલવાનું હોય તો હું સીધું ના બોલું. હવે વલ્લભ તો વસ્ત્ર કાયમ સરળ જ પહેરતા હતા, સીવા વિનાના. તો હું એમ કહું કે વલ્લભ એટલા સુંદર, એટલા સરસ, એટલા સરળ, એટલા સહજ કે સફેદ વસ્ત્રોમાં પણ વલ્લભ ચંદ્રને શરમાવે એવા શરદ પૂર્ણિમાની રાતમાં લાગતા હતા. નેત્રોનું વર્ણન કરવાનું એ મને પ્રભુએ કૃપા કરી છે. મને શૃંગાર સજાવીને જ બધું ગમે. આજે વૈષ્ણવો એમ કે તમારે બોલવાની રીત જુદી છે. આટલા બધા વૈષ્ણવ ખબર કાઢવા આવ્યો, મેં ના પાડી, મેં બિચારા હેરાન. પણ ખરે કહું, મેં ના પાડી પણ બધા આવ્યા ને તો હું રાજી થઈ. હું અહીંયા વહેલી બેસતી થઈ ગઈ. એ લોકોના ચરણની રજ પડીને તો મારા ઠાકોરજી પ્રસન્ન થયા. અને મને પણ અહીંયા જાણે એક જુસ્સો મળી ગયા. એ લોકો આવે એટલે કોઈ લૌકિક વાતો કરતા જ નહોતા. હોલમાં એમ કે વલ્લભની પાસે તમે બેસતા તો રાહ જોવે વલ્લભ. વલ્લભને એમ થાય છે કે તમે ક્યારે જો બધી વાતો અલૌકિક જ. તો આ બધા આવ્યા તો મારામાં સ્ફૂર્તિ વહેલી આવી. આએ મેરે નંદ નંદન કે પ્યારે. એમાં 5 વર્ષના એ વૈષ્ણવ આવ્યા. અને ઓલા વિદ્યાબેન કેટલાના 85 કે 81ના. એ 85 ને 81 ના આવ્યા. અને 90 વાળાના જ ફોન આવ્યો, બેન મેં કીધું તમે ન આવતા, પડી આખડી જવાય, રિક્ષામાંથી ઉતરો ચડો, લાકડી ખસી જાય. તમે ફોન કર્યો તોય આનંદ થઈ ગયો. સૌથી વધુ હૂંફ મળતી હોય વૈષ્ણવને તો વૈષ્ણવને, અને સૌથી વધુ આપણે દોષ જોતા હોય તો વૈષ્ણવના. ગોકુળનાજીએ કીધું નિંદકોને નિયરે રાખો, બસ એ નજીક હોય ને તો ઈલાબેન તમે હરખા રહ્યો, તમારે જરાય આમ મૂંઝાવું નહીં. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. મારા વાલા ઘણું કેવું. વલ્લભે એટલો બધો ભંડાર ભર્યો છે, અને ભંડારમાંથી મને થોડું દે એટલે હું થોડું પીરશું. ભંડાર રાજાને ત્યાં ભર્યા હોય ને તો કોઈ આવે તો રાજા ન દેવા જાય, એનો દીવાન હોય કે એનો ખવાસ હોઈ જાય. પણ ભંડાર કોનો? તો આનો ભંડાર ભર્યો છે એટલે એને મને પીરસે રાખે, દીધે રાખે.
એની કૃપાથી હું બોલે રાખો. બોલો વલ્લાભાઈ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો આવે, સ્ફૂર્તિ તો હોય અહીંયા બેઠી જ, પણ આમ થઈ જવાય કે વ્રજ આજે આખો દિવસ સૂઈ રહું, થોડી વાર બેસું. અત્યારે આકાશ તૃપ્તિ છોકરો બધા એમ કે મમ્મી અત્યારે કાંઈ નથી બોલતી 1.5-2 કલાક સુધી. એ 1.5-2 કલાક વલ્લભે મારા અંદર સ્ફૂર્તિ ભરી દીધી છે. પછી ભલે અહીંથી ઊભો થાય એટલે થોડા ખદબદ થાય, પણ આ બધી કૃપા મારા વલ્લભની છે. નહીતર આવા દેહમાં આ વાણીનો પ્રભાવ મારા વલ્લભનો જ, કારણ એ વાક્પત્ય છે. એ વાણીનો પતિ તો છે, પણ વાણીનો સમુદ્ર છે. સમુદ્ર ખારો હોય પણ આ તો મીઠો છે. આજે જ મેં એક લાઈન વાંચી હતી, એ કે સમુદ્રમાં તમે કરોડો મણ ખાંડ નાખો તો એ મીઠો થાય, ખારો. એ કે અમુક માણસો એવા હોય ને કઈડકણા, અને ખોટી વાણીનો ઉપયોગ કરતા હોય, ખોટા શબ્દોનો ઉપયોગ કરતા હોય, બીજાના દોષ જોતા હોય, એને તમે ખાંડ રૂપે ગમે એટલું કહો તો સમુદ્ર મીઠો ન થાય, ખારો ને ખારો રહે. એમના માટે પણ એવું હોય. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. અત્યારે આપણે વૃંદાવનમાં છીએ. કાલે આપણે અષ્ટમંદિરની વાત કરી હતી. ગુસાઈજીના 7 બાળકો, એમાં ઓલો બ્રાહ્મણનો છોકરો રહેતો હતો. બ્રાહ્મણ લીલામાં પહોંચી ગયો એટલે ઓલો દીકરો એવું જ માને કે હું તો ગુસાઈજીનો દીકરો છું. કોઈ પૂછે તમે કેટલા ભાઈઓ? અમે 8. અરે તારી ભલી થાય. ગુસાઈજીને એકવાર કોકે પૂછ્યું તમારી ગોદમાં બેઠા? એ કે મારા 8માં લાલન છે. એટલે રાજી થઈ જ લે હું જો 8માં લાલન. એનું સરસ છે ચરિત્ર, કહેશું કોઈક વાર. હવે બધાને ઠાકોરજી પધરાવી દીધા સાથે. એટલે આયા મદપવાળીનું ઉભા રહ્યા. એ કે કાકાજી મારા ઠાકોરજી? તો એને ગોપીનાથજી પધરાવી દીધા. કોના? દાવ ભૈયાના. સિંધમાં મોકલા કે તમારે બધાને અષ્ટાક્ષર મંત્ર આપવાનો, કારણ કે લાલન તો હતા જ નહીં, પણ ગુસાઈજીની કૃપાથી ને જુઓ, ગુસાઈજી એમના પરમ દયાળ નથી કહેવાતા. સિંધમાં ગયા અને એમના દ્વારા ઘણા વૈષ્ણવ થયા. એ મંદિરનું અનુસંધાન કાલે આપણે કર્યું હતું, બરાબર છે? આ રહ્યું જો અષ્ટમલાલજીનું મંદિર. હવે આજે આગળ રાધા વલ્લભ. જો વૃંદાવનમાં 5-5.5 હજારથી વધુ મંદિર. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે રોજ આપણે એક મંદિરની વાત કરીએ ને એલા તો 5,500 દિવસ થાય. ત્યાં એટલા મંદિરો છે અને બધી ભગવત લીલા છે. પણ એ વૃંદાવન શ્વેત વરા કલ્પનું છે, આપણે સારસ્વત કલ્પનું નથી. જો ભાગવતમાં 10મ સ્કંદના 90 અધ્યાય, પણ વલ્લભની દ્રષ્ટિએ સુબોધિનીજીમાં 87 છે. 3 પ્રક્ષેપ રાખ્યા છે. એટલે શું? એનું વિવરણ કર્યું છે વલ્લભે, પણ એ બીજા કલ્પના છે. કેટલા બધા કલ્પ છે, તો એ સારસ્વત કલ્પના નથી. એમ આ વૃંદાવન સારસ્વત કલ્પનું નથી,
પણ આ અષ્ટમલાલજી એ બધાનું જે મંદિર છે એ બધું 500 વર્ષ પહેલાંનું છે. એટલે અત્યારનું વૃંદાવન છે એમાં આપણી બેઠક ને આવા એકાદ બે મંદિર સિવાય કશું જ નથી. પણ છતાંય આપણે બધે મંદિર જવાનું. નાના હતા ને પહેલી વાર ગયા એટલે માનસી ગંગા આવ્યા ને તો ચોકલેશ્વર મહાદેવ આવ્યા. એટલે અમને તો શીખવાડ્યું હતું કે આપણે શંકર ભગવાનને પગે નહીં લાગવાનું, એ મંદિર નહીં જવાનું. એટલે બેઠક દર્શન કર્યા, પછી આમ પ્રદક્ષિણા કરી. એટલે એક વૈષ્ણવ હતા એ ગયા ચોકલેશ્વર મહાદેવના મંદિરમાં, ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ મારા વાલા, તમને તો લાલો બહુ ગમે છે. એટલે અમારા લાલા નહીં, તમને જય શ્રી કૃષ્ણ કરી બહુ. અરે મેં તો એક ભગવદી હતા ને જેણે અમને શીખવાડ્યું હતું કે આપણે ક્યાંય ન જવાય. મેં કીધું અહીંયા આવો તો અહીંયા આવો, શું છે તારે પગમાં ચંપલ નથી પહેર્યા એટલે કચકચ કર. મેં કીધું ના આવે, નથી પહેર્યા નથી પહેર્યા. મેં ધર્મશાળાએ મૂકી દીધા. એ કે અમે બધા મને છે ને ત્યાં ધર્મશાળાએ મને કે ચંપલ કાઢી આવો. મેં કીધું ના, બધું અંદર રસ્તામાં ગંદુ હોય ને હું નહીં કાઢું. પેલા મારામાં ગંદકી હતી ને એટલે મને વ્રજમાં ગંદકી દેખાતી હતી, હવે નથી દેખાતી. એટલે ચંપલ કાઢીને આવીને એટલે આગળ આગળ હાલો, કોઈને યાર વાત ન કરું. ને આ બધાને બહુ ગમે. ઓલા બા મને વાર્તા કરે ને રાતના, એ કે કાલ કીધું તું એ કે બધાને. એ બધાને ચાલતા ચાલતા શ્વાસ ચડે મોટી ઉંમરના, આપણે નાના. એટલે હું પછી મારી ભાષામાં એટલે જેવા નીકળ, કાલ મેં વાર્તા કરી હતી કે. એટલે મેં તો અહીંયા આવું. મને કે ચંપલ નથી પહેરવાના, એને એમ કે આ કહેશે હું લઈ લઉં નવા. મેં અહીંયા આવું. મેં કીધું આ કુસુંબા જો શંકર ભગવાનના મંદિરમાં ગયા, તમે તો અમને ના પાડી છે ને કે આપણે ગાંડી આ વ્રજ છે. શંકર ભગવાન ઠાકોરજીના પહેલા વૈષ્ણવ છે. તો વૈષ્ણવ મળવા ગયા ને. મેં કીધું હા એવું કહેતા હતા બા કે ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, અમારા લાલાને બહુ વાલા છો એટલે તમને જય શ્રી કૃષ્ણ કરીએ તો અમારા લાલા રાજી થાય. મને કે હાલ આપણે જઈએ. એટલે અમે ગયા. પછી બહાર નીકળ્યા. મને કે વ્રજમાં જેટલા મંદિર હોય ને, માતા હોય, મહાદેવ હોય, હજી વૈષ્ણવ દેવી આવે, બધું આવશે. એલા આ બધાય 4.5 મહિના ઠાકોરજીના ગામમાં પધાર્યા, ધામમાં પધાર્યા, પ્રભુનું શરણું લેવા આવ્યા છે, પ્રભુના શરણે છે. એટલે જે પ્રભુના શરણે હોય એ આપણા કહેવાય કે ન હોય બેટા? મેં તો હા. પણ વ્રજ સિવાય પાછા આપણે જઈએ ને તો બધે મંદિરનું જવાય હો. વડીલો જ્યારે બધી સમજણ પાડે ને પછી પુષ્ટિ માર્ગને સમજ્યા પછી વાગોળવાની મજા આવે. જો એ બધાએ મને આવી સંવારી ના હોત તો હું અત્યારે આવી વાતો કરતી હોત. ઓલા સિનિયર સિટીઝનવાળા શરૂઆતમાં કેવા ચોંટ્યા હતા બધાય. આવો ના આવો, અઠવાડિયે એકવાર તમારે આમ કરવાનું ને આપણે ઓલી ક્લબમાં જઈએ ને આમ કરીએ ને. હવે કોઈ કહે છે? જે વલ્લભનું થઈ જાય ને એને રક્ષા વલ્લભ કરે. બધાને એમ થતું હતું કે આ ઈલાબેન લ્યો ન ગયા, છોડી દીધું ને, બધું છોડી દીધું, નથી આવવું. એ ના ગયા તો આ મળ્યું. કારણ કે એ લોકો અઠવાડિયે 2-3 વાર પ્રોગ્રામ કરે. આજે અહીં જવાનું છે, આજે આ ક્લબમાં જમશું, આજે અહીં અંતાક્ષરી રમશું, ઓલી શું કહેવાય હાઉઝી. ભાઈ મને એવું આવડતું હોય ને, એકવાર પોટલેક ને એકવાર પેલા લઈ જ. હંમેશા તમે જ્યારે સ્પષ્ટ થઈ જાઓ ને, હા ને હા, ના ને ના કહેતા, એક જ વાર ના કહેવું પડે. કહી દીધું કે તમે અમને આગ્રહ ન કરતા, અમને આ બધામાં રસ નથી. કેવો આનંદ છે ઘરમાં
પ્રભુ બિરાજે, સત્સંગ કરીએ, ટાઈમ મળે છે? હવે રાધા વલ્લભજીનું મંદિર, શ્રી હિતવર હરિવંશજીના ઠાકોરજી છે. જો બિહારીજી કોના? આ સ્વામી હરિદાસજીના. હવે આ રાધા વલ્લભજી કોના? હિત હરિવંશના. પછી રાધા રમણ કોના? ગોપાલદાસ, આ ગોપાલદાસ ભટ્ટના. એટલે જેટલા ઠાકોરજી છે ને એ બધાએ પ્રગટ થયેલા છે, કોઈ કોતરેલા કે બનાવેલા નથી. ગોવિંદ દેવ હોય, બિહારીજી હોય, રાધા રમણજી હોય, રાધા વલ્લભજી હોય, બધાય સ્વયં પ્રગટ થયેલા છે. આ મંદિર તેમના શિષ્ય શ્રી સુંદરલાલે બનાવ્યું છે. કયું? રાધા વલ્લભજી. પ્રાચીન મંદિર શાહજહાંના સમયમાં નષ્ટ થયેલું, અત્યારે નવું મંદિર છે. અહીં ખીચડી ભોગ પ્રસિદ્ધ છે. આગળ દાન ગલી, માન ગલી, યમુના ગલી, કુંજ ગલી છે. જો આ ખીચડી ભોગ ક્યાં આવે છે? રાધા વલ્લભજીમાં. એકવાર કયા ગામના શેઠ હતા, તો એણે ગોળ જોયો, ગોળ. એ કે અત્યારે જ મારે રાધા વલ્લભજી મોકલવો છે. એટલે ઓલા એને સમજાયું, એ કે તમે પૈસા મોકલી દો, વૃંદાવનમાં કે મથુરામાં જોઈએ એટલો ગોળ. એ કે ના, આ જ ગોળ મેં મારી નજરે થાતા જોયો, અને આવો ગોળ ત્યાં ન મળે. એ કે મળે છે. કે ના, વાણે તો ગાડું ભરી, એ જ ગાડાની જમાનો, ગાડું ભરીને મોકલો. તો રાતના ગાડું 12-1 વાગે આવ્યું. રાધા વલ્લભલાલે એના પૂજારીને ઉઠાડ્યા. એ કે ગોળની ખીર બનાવીને ધરાવો. મરવાલા સવારે 5 વાગે તો ભોગ આવે જ છે, અત્યારે પાછી અપરસ કરવીને સ્નાન. એ કે નહીં, મોકો બડી ભૂખ લાગી, મેરે કો તો અત્યારે જ. એ કે પણ ગોળ, એ કે બહાર ગાડું ઊભું છે. જાગીને આવ્યો તો ગાડું ઊભું હતું. ગોળ લઈ ખીર બનાવી. જો ખીરમાં ખાંડ હોય, પણ ગોળની ખીરે તમે કોક દી બનાવજો, ગોળની ખીર એટલી સુંદર બને ને. તો એ બનાવી, ધરાવી. સવારે પ્રભુને મંગળા મોડા, કારણ કે રાતના જાગ્યા હતા ને. દરેક પ્રભુના જુદા જુદા પ્રસંગો છે. અને મને વ્રજ બહુ ગમે, એટલે મને આમ એકદમ દર્શન કર્યા ને ભાગ્યા નહીં. કાં વાંચું, કાં ત્યાંના પૂજારી હોય ને પૂછું. એ જવાબ ન દે તો બહાર નીકળીએ તો વ્રજવાસીને પૂછીએ.